કહેવાય એટલે કે કાળો નાગ અને અહીંની જે દેશી ભાષા છે અમારી ગામડાની એની અંદર આને ફેણીઓ અને ફૂફાડીઓ પણ કહે છે. તો આ સાપની ઓળખ આ છે. તો આપણે અહીં પહોંચી ગયા છે હવે એને જય મહાકાળી આપ સૌને. કયું ગામ? ગુંગાવાડા. છોટાઉદેપુર નેશનલ હાઈવે 56 છે એની અંદર નાની ડુમાલી છે અને નાની ડુમાલીથી આગળ થોડું ગુંગાવાડા ગામ છે. તો ત્યાં આગળ અત્યારે ટેલિફોનિક જાણ થઈ કે અમારે ત્યાં સાપ દેખો દીધો છે. આ ઘર બની રહ્યું છે તો ઘરની અંદર સાપ દેખો દીધો છે અને સાપને રોકી અને રેસ્ક્યુ કરાવવા માટે ઘણા બધા લોકો પણ અહીંયા ગાડી ઉપસ્થિત છે. એ સાપ ભાગી ના જાય અને ધક્કો ના પડે એટલા માટે. તો આપણને જાણ થઈ ટેલિફોનિક એટલે આપણે પહોંચી ગયા છે. તો એ સાપને રેસ્ક્યુ કરવા માટે આપણે પહોંચી ગયા હતા. હવે આપણે જોયું કે કોબરા સાપ છે. અત્યારે આપણે એને જોઈ લીધો છે. તો એ કોબરા સાપ છે આ ગજિયા જે મૂકેલા છે ત્યાં આગળ છુપાયેલો હતો. તો આપણે અહીં પહોંચી ગયા છે. હવે એને રેસ્ક્યુ કરી લેશું સુરક્ષિત રીતે, એને નુકસાન ના થાય એ રીતે. તો અત્યારે આ જે નાગ છે એને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. ગુજરાતીમાં નાગ કહેવાય, અંગ્રેજીમાં કોબરા કહેવાય. અને જે 7, 8, 10 પ્રકારના કોબરા આવે એમાંનો એક આ કોબરા છે જેને બ્લેક કોબરા કહેવાય એટલે કે કાળો નાગ. અને અહીંની જે દેશી ભાષા છે અમારી ગામડાની એની અંદર આને ફેણીઓ અને ફૂફાડીઓ પણ કહે છે. તો આ સાપની ઓળખ આ છે જે આ રીતે સુપડી માંડતો હોય, એનું ફણ ફેલાવતો હોય. આપ જોઈ શકો છો. તો આ જે સાપ હોય છે ઝેરીલો હોય છે. આ સાપની ઓળખ આપ જોઈ શકો છો. તો એને અત્યારે આપણે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો છે. એને નુકસાન ના થાય. દરેક જીવને જીવવાનો અધિકાર હોય છે. ભગવાને દરેકને જીવન આપેલું છે એટલે કોઈ જીવને મારવો ના જોઈએ. એ રીતે જીવન જીવવું જોઈએ ને નુકસાન ના પહોંચાડવું જોઈએ. તો મારી ગાડીએ લટકે છે, એક જણને મોકલો. તો એને જોવા માટે અહીંયા ગામના ઘણા બધા લોકો ભેગા થઈ ગયા છે. બીજો કોઈ ગામડો તે તું હો શીખી જજો પકડ. તે તું હો દલવા બાજુ. તો કોબરા ફન ફેલાઈને ઊભો થઈ ગયો છે. શાંત એવો કોબરા છે. બાકી જેન્યુઅલી ખૂબ જ ગુસ્સામાં હોય છે. તો આ રીતે બહુ ઓછા રેસ્ક્યુઅર હોય છે જીવ દયાવાળા આ ડિસ્ટ્રિક્ટમાં. એટલે નવાઈ લાગતી હોય એટલે અહીં આને જોવા માટે ઘણા બધા લોકો ભેગા થઈ ગયા છે. વિડીયોમાં આપ જોઈ શકતા હશો.
તો હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે આ જે ડબ્બું છે એની અંદર મૂકી દઈશું. ત્યારબાદ અવાવરું જગ્યા હોય, જ્યાં રહેણાંક વિસ્તાર બિલકુલ ના હોય, નોન રેસિડેન્ટ એરિયા હોય એવી જગ્યાએ આપણે મૂકી દઈશું. તો મેં કીધું એ પ્રમાણે આને ગુજરાતીમાં નાગ કહેવાય, અંગ્રેજીમાં કોબરા. જે 7-8 પ્રકારના કોબરા હોય એમાંનો એક આ છે. આ બ્લેક કોબરા છે, કાળો નાગ જેને કહેવાય. તો આ ઝેરીલો હોય, બને એટલું આનાથી દૂર રહેવું જોઈએ. પ્રશિક્ષિત અમારી જેવા રેસ્ક્યુઅર હોય એને બોલાવી રેસ્ક્યુ કરાવવું જોઈએ. આનો બિલકુલ અડપલો નહીં કરવાનો. આ બચકું ભરે તો 35 મિનિટની અંદર દવાખાનું ના થાય તો માણસ મરી જતો હોય. બીજું કે 2 થી 5 લાખ રૂપિયા ખર્ચો પણ થતો હોય. એટલે બને એટલા દૂર રહો એટલું સારું, કહેવાનો મતલબ. તો હવે આને આપણે સુરક્ષિત રેસ્ક્યુ કર્યો છે, તો સુરક્ષિત રીતે આ ડબ્બામાં એને મૂકી દઈએ અને પછી એને એના નૈસર્ગિક વાતાવરણમાં આપણે મુક્ત કરી દઈશું. આખો કાલ દો ના હે મંગાવા